તો મિત્રો, ન્યૂઝ ઉપરથી એવું જાણવા મળી રહ્યું છે કે અમેરિકાએ સવારમાં ઈરાન ઉપર મોટા 3 અટેક કરી દીધા છે અને અટેક એવી જગ્યાએ કર્યા છે કે જ્યાં ઈરાનના ન્યુક્લિયર બોમ્બનું પ્રોડક્શન થતું હતું. તો સમજવા જેવી વસ્તુ એ છે કે આને કારણે આવતીકાલે આપણા ભારતીય શેર બજારમાં અસર શું પડી શકે છે. આપણા ભારતીય શેર માર્કેટમાં 3 સેક્ટરમાં ફરક પડી શકે છે. પહેલું સેક્ટર છે એફએમસીજી સેક્ટર, બીજું છે ઓઇલને લગતું સેક્ટર અને ત્રીજું છે ડિફેન્સ સેક્ટર. કારણ કે જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ડિફેન્સ સેક્ટર પરફોર્મન્સ આપતું જ હોય છે. તો મિત્રો, આવી પરિસ્થિતિ તમને મોકો આપતી હોય છે સાચા સમયે સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. તમે લોકો પ્રોફિટ લેવામાંથી રહી ના જાઓ તેના માટે ઇન્સ્ટાગ્રામમાં તમે મને મેસેજ કરી ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો અથવા તો ટ્રાન્સફર કરાવી શકો છો, જેથી કરીને અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ ગાઈડ કરી દેશે. બાકી માર્કેટની અવનવી અપડેટ અને માહિતી માટે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો અને આ રીલને શેર કરી દેજો. અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.